બે દારૂડિયા અમદાવાદમાં ઊભા હતા. પછી એકબીજાને વાતો કરો. એણે નાળકી બે જ જવાનું. બીજો દારૂડિયો પેલા કે મારે તો 2 નંબરની બસમાં જવાનું. તારે કઈ નંબરની બસમાં જવાનું? કે મારે 5 નંબરની બસમાં જવાનું. 25 નંબરની બસ આવી, બે ચડી ગઈ. અલે આપણે બે ભેગા. પેલો જોડે હતો કે બે ભેગા નથી, અવરા ચડી ગયા છો. હમણાં એક ફૂલ પી ગયો, પોટલી. અમારા ગામડામાં એને પોટલી કહે. અમુક જગ્યાએ દારૂડિયા કહે, બધે જુદું જુદું કે. અમારા ગામડામાં પોટલી કહે. તો ફૂલ પી ગયો. પછી કે મણા ગામનો સરપંચ મણાઈ દે તો ગામનો વિકાસ કરવું, રસ્તા બનાવી દઉં, રોડ બનાવી દઉં, બધું બનાવી દઉં, બધું બદલી નાખું. પાછળથી એની ઘરવાળી કે પેલા લુગડા બદલ, કે લુંગી પહેર, હવારુનો મારો ઘાઘરો પહેરીને બેઠો છો. બે ભાઈ ભૂલ થઈ ગયા હતા. નાનો ભાઈ મોટો ભાઈ બે આરે પેક બનાવીને પીવો. પછી નાનો ભાઈ મોટા ભાઈને કે ભાઈ હવે આપણે દારૂ ભૂલવો પડશે. કે ચમ? તો કે આપણા બાપની આબરૂ જાય છે. તો કે પછી ભૂલી જઈને આપણે ધંધો શું કરીએ? તો કે હેને કરિયાણાનો ધંધો કરીએ. તો પછી કે આપણે તો કરિયાણાનો કંઈ અનુભવ નહીં. કશો વાંધો નહીં, હેડ હાલત આપણે પ્રેક્ટિકલ કરીએ. તો કે કશો વાંધો નહીં. તે નાનો ભાઈ ગ્રાહક બન્યો અને મોટો ભાઈ દુકાનદાર. પછી નાનો ભાઈ ગ્રાહક બન્યો ને મોટો ભાઈ દુકાનદાર બન્યો. પછી આમથી નાનો ભાઈ આવ્યો કે શેઠ કે 2 કિલો ગોળ આપી દો. તો કે શ્યામાં આપું? તો કે શીશીમાં. અલ્યા ભલા માણા, શીશી તો આપણે ભૂલવાની છે. તો કે આમ નહીં, કે હવે શું, કે હવે એક કામ કર, કે તું શેઠ બનને હું ગ્રાહક બનું. કે કશો વાંધો નહીં. પછી આમથી મોટો ભાઈ આવ્યો કે શેઠ 2 કિલો ગોળ આલો. તો કે શીશી લાયા છો? અલ્યા ભલા માણા જબરી કરી. તો કે મને નહીં ફાવે. એક ભાઈ હાથના 12 વાગ્યા ને ફૂલ પીને આવ્યો, 2 થેલી પીને. પછી એના ઘરના હારે કજ્યો કરવા માંડ્યો. તેના ઘરના નિયમથી લઈને સસરાને જગાડું કે આ ઠરી જાય થોડુંક. તે જે સસરાને જગાડવા તને એના હાહુમાં સામે મળ્યા. કે સાસુમાં કે સસરાને જગાડો. કે ચમ? કે આ તમારો છોકરો ફૂલ પીને આવ્યો છે, મારી જોડે કજ્યો કરસ. કે રવા દે, તાર સસરાને નહીં જગાડવા. કે ચમ? તો કે અત્યારે તે કે 4 થેલી પીને આવ્યા છે અને મને 2 ધોકા મારીને સૂતા છે. હમણાં એક ગામડાના બાબા બસમાં ચડ્યા અને ચેકિંગવાળા આવે એટલે ચેકિંગવાળા આવે એટલે ડ્રાઈવરને કંડક્ટરને નીચે ઉતાર દે, ચેકિંગવાળા ઉપર ચડે. ચેકિંગવાળા આવે એટલે બાબાને કે ટિકિટ? તો બાબો કે લેવા ટિકિટ? તો કે ટિકિટ તો જૂની છે. તો બાબા કે બસ ક્યાં નવી છે? કે આ 30 વર્ષ જૂની બસ હાંકો એ ચાલે, અમારી અઠવાડિયા પહેલાં જૂની ટિકિટ ના ચાલે. આ તો ગામડાના બાબા ભલાના ભૂખા કાઢી નાખે. હો ભાઈ, એક મસરીને કે બોલ તારે હેલિકોપ્ટરમાં ઉડવું છે? પેલી કે જવા દો ને, હુઈ જાવ ને અમે. કે બોલ તારે કે વિમાનમાં બેહવું છે? એટલે આ પેલી અકરાણી મછરી હો, કે અલ્યા હુઈ જાવ ને ભાઈ. અલ્યા તું કે તો બોલ ખાલી, તું કે કરું કે તો હવામાન હોનિયામાં તને કે બાંધી દઉં. અલ્યા બાપા તમે હોઈ જાવ ને. પછી બરાબર અકરાણી કે જો તમારા મોદી સાહેબને કહી દઈને કે ઘરે આવવાનું નહીં હો તમારે.